सेलिब्रिटी बनी हूँ ગાડીનો લુક જો मुझे ऐसा लग रहा है कि एक पेटी या दो पेटी का तो नंबर હવે જો તમને વાઇન્દ્રો દેખાડી દીધો સિંહ દેખાડ તો ફાઇનલ છે ને આપણે જીપ્સી મળી ગઈ છે ને આપણે જવું છે આમ ચક્કર મારવા માટે તો જો ભાઈ કે ભાઈ બે ગયા વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો જો ભાઈ આવી ગયા છે ને સીધા છે ને એને જમવા માટે લઈને આવ્યા છે બપોરના 1 વાગી ગયો છે કાકા બ્લોગર તો હાલો પહેલા છે ને જમી લઈએ તો હું કે મિત્રો મજામાં બસ મજામાં હે મજામાં ફૂલ મજામાં હાલો જમી લઈએ આપણે જેવું સમજતા હતા ને એવું કંઈ છે નહીં એકદમ સાદું સિમ્પલ ભાઈનું જીવન છે તો ગુજરાતી થાળી મગાવી છે સાદું રહેવામાં છે ને ભલાઈ સેલિબ્રિટી બની હું આપણે હું હતા આપણે ખબર હોય છે એટલે નોર્મલ રહેવું એવું કિશનભાઈ પાસે શીખવાનું કે ગમે એટલે ઓહો હું નથી કાઢ્યું કે આપણે ગમે એટલા મોટા થઈ જઈએ પણ આપણે જે હું હતા એ રહેવાનું અને હે ને મિત્રો સાહેબ ને એવી કી બોટલ મેળવી સમજી જાવ કોઈ કહેતા નહીં જો કિશનભાઈ ને નોરતા હાલે છે એટલે એને જમવાનું છે નહીં બાલાજી ઉપર નિર્ભર છે અત્યારે ચાલો છે ને બધા જમી લઈએ પહેલા પછી મળીએ મને કેવી મજા આવી કોઈને કહેવાય નહીં એવી મજા આવી ના ના ભાઈ હવે બસ કેટલી રોટલી ખાઈ ગયું કોના તો ખબર નથી પડતી આ તમે ચાહે પાછી એવી બોટલમાં દો તો એમ થાય કે અલગ જ ફીલ થાય જમી લીધું છે ને હવે જવું છે સોમનાથ તો લેટ્સ ગો મિત્રો ભેગા થઈ ગયા છે ગાડીનો લુક જોવો હેલિકોપ્ટર હો ભાઈ માધવ હોટલ ને ટાટા બાય બાય કે નીકળી જાય હવે સોમનાથ બાજુ और मुझे ऐसा लग रहा है कि एक पेटी या दो पेटी का तो नंबर हो ही सकता है सीरियसली एलवीस यादव ने है कि नहीं ના એને નથી ચાર તો એને તો એકડો જ છે 0001 ઓમાં કોનો ફોન આવતો હાથ ઘરાણાનો સમય થઈ ગયો છે બ્રિજ કોનો બને આ બ્રિજ છે ને આ ભાઈનો હે અને બહુ સેટા હગાવ હે પણ હે ને તો એમ કે આને ઓળખતા નથી ઓલા હગા પણ આ એમ કે તો અમારા હગાવનો બ્રિજ હાલે એમ જ કહેતો મળતો કે અમારું જ કામ હે પછી ઓલો ધીરો પડ્યો ફાઇનલ સોમનાથ પૂગી ગયા ગાડી પાર્કિંગ કરી દીધી ને હવે જવું છે ભોળાનાથના દર્શન કરવા તો ભાઈ રેડી તમે કયો એમ બીજું હું હેઠાણ તમે કયો એમ જ થાય બીજું એમાં કઈ સંખાને પદ જ નથી ભોળાનાથના દર્શન કરીએ ત્યાં કેમેરો એલાઉડ નથી એટલે ફોન તો આગળ રાખી દેવાનો છે જો સામે મંદિર દેખાય છે તડકો જુઓ માથાની ડગરી હલી જેવો તડકો છે હાલો ભોળાનાથના દર્શન કરી લીધા હવે જવું છે કઈ બાજુ જવું ભાઈ હવે જો તમને વાઇન્દ્રો દેખાડી દીધો સિંહ દેખાડ ઈ ખબર પડશે જ્યારે સિંહ દેહે ત્યારે ભાઈ આમ ભટકાની બીજું કઈ કોણ વાંદરો છે અને કોણ સિંહ છે ભાઈ ખબર પડશે એક શિવલિંગ લઈ લે ફેમિલી તડકો એટલો છે ને એક સોડા ભેગું ન થયું બીજી લેવી પડી સેકન્ડ ડોઝ બીજો ડોઝ તો હાલો દર્શન કરી લીધા ને હવે નીકળીએ ઘર બાજુ પછી હજી દેવળિયા જવાનું છે બહુ મોડું થઈ ગયું એસી ચાલુ કર ભાઈ એસી ચાલુ કર ને વાત તો સહી હે બધા મોંઘેરા મહેમાનો આપણે ઘરે આવ્યા છે ભાઈ આપણે દેવળિયાનું શેડ્યુલની ખબર છે કે તમને લગભગ 4 વાગ્યાનો હશે ખ્યાલ મારા ખ્યાલ 3:30 જેવું થયું છે તો અડધી કલાકમાં નહીં પહોંચી જઈએ આપણે આરામથી સવારના તાર પપ્પા ફેરવે અમને પણ મજા આવે છે તાર પપ્પા જોડે આમ એવું કઈ ફીલ નથી થતું કે આમ મોટા મારા કરતા મોટા સારું ફીલ થાય છે હાલો નીકળીએ હવે દેવળિયા જવાનું છે મોડું થાય છે 3:30 થઈ ગયા છે
4 વાગ્યાનો અહીંયા સમય છે. પછી વહેલું ક્લોઝ થઈ જાય એટલે વહેલા નીકળીએ. ખોરાસાને બાય બાય કહીને નીકળી ગયા દેવડિયા સાઈડ. અને જો હવે કિશનભાઈ છે ને ડ્રાઇવિંગ કરે છે ને આરજેભાઈ રેસ્ટ કરે છે. અમારે એસકેભાઈ મજામાં. તડકો વધારે લાગ્યો કે અરે વાત જવા દો, એસી વાળી ગાડી તો મોઢું તો જોવો તમે મારું. થોડાક દી રહ્યો તો કલર ચેન્જ થઈ જાય. કલર થઈ ગયો. તડકો બહુ પડે છે. ઝાડવા ઘણા છે પણ તડકો તો પડે જ છે. ફાઇનલી ને આપણે દેવડિયા પાર્ક આવી ગયા છે ને જો આ બાજુ બધી જીપો પડી છે. આ જંગલમાં છે ને ફરવા માટે લઈ જતા હોય. જય શ્રી રામ. બીજે ક્યાંય સિંહ જોવા મળે કે ના મળે પણ જોડજો ઉપર. તો ફાઇનલી દેવડિયા પાર્કમાં આવી ગયા ને આપણે સિંહ જોવા જવાના છે. ને જો ટિકિટ માટે આમ 2 જણા ગયા છે. આરજે ગયો ભાઈ ને પાર્થિવ ગયો છે. ને આ બાજુ જો એસકેભાઈની ફોટો શૂટિંગ કરે છે સિંહના પરિવાર સાથે. તો ચાલો ટિકિટ આવી જાય ને એટલે આપણે છે ને સિંહના દર્શન કરવા માટે જવાનું છે જંગલની અંદર. એ લોકેશન કેમ છે? લોકેશન હજી તો અહીંયા તો જોઈને એમ થાય કે આઈને બેઠા રહે પણ આના પણ કરતાં અંદર સારું છે એવું મને ફીલ થતું હોય. પણ અંદર છે ને જંગલ સુકાઈ ગયું. એવું થોડું એ તો અત્યારે તો ભાઈ સુકાઈ જ ગયું હોય ને ઉનાળામાં શું હોય થોડુંક ખડ હોય. તો ચાલો ટિકિટ આવી જાય એટલે લેસ ગો જંગલની અંદર. સિંહ જોવાના છે મળદાઈકલ જેવા. મળતે ગલ જાવ તો અત્યારે તો એવા જ હોય ને. તડકો ખાઈ ગયા ને બિચાર લૂ ખાઈ ગયા હોય સાચું. તો ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે. પર પર્સન છે ને 150 રૂપિયા છે ને અમે છીએ 5 જણા. એટલે હિસાબ કરીને કોમેન્ટ કરી દેજો. જો આ બસ પડી છે ને એમાં જવાનું છે. તો ફાઇનલ છે ને આપણે આ બસમાં જવાનું છે 809 નંબરની. વિડીયો જોઈ લેજો બાકી કોઈને કહેતા નહીં. એસકે ભાઈ તો આ છે જંગલ સફારીનો એન્ટ્રી ગેટ. તો મિત્રો આપણે છે ને 18 કિલોમીટરના મોટા પિંજરાની અંદર એન્ટર થઈ ગયા છે. તો એક રસ્તો આમ જાય છે, આપણે આમ જઈએ છીએ. હવે જોઈએ સિંહ ક્યાં જોવા મળે છે. વન્ય પ્રાણીઓ તો જોવા મળશે જ. રોજડું એક જોવા મળ્યું છે. હરણનો પરિવાર. હરણ ઘણા બધી જોવા મળ્યા છે. તમે ગણીને કોમેન્ટ કરી દેજો. ગીરનો રાજા કેસરી સિંહ જોવા મળી ગયો છે. જો બેઠો છે. 1 2 ને 3 सही पकड़े हैं. રિયલ કોઈ જોયો છે સિંહ તો કોમેન્ટ કરીને કહી દેજો. જોયો ભાઈ મજા આવી ગઈ. ફાટે છે. વાત તો સહી है. ફાઇનલ સિંહના દર્શન થઈ ગયા ને હવે લેટ્સ ગો. કિશનભાઈ કઈ જમાવટ આવી? આરજેભાઈ કાંઈ ના ઘટે. બહુ જોરદાર. સાબર પણ જોવા મળી ગયું છે ને. એક સાબરને છે ને ઈજા થઈ ગયેલી છે અને સિંહના કે દીપડાના હાથમાં આવી ગયું છે. આખું લોહી લુહાણ હતું. આ લોકો કઈ એની સારવાર નથી કરતા લાગતા. તો મિત્રો હવે અમને જોવા જડી છે દીપડી. કોઈને કહેતા નહીં લાઈક કરી દો. દીપડી આ દીપડી ધીરે ઊભી રે. ઊભી તો રે. આગળ હજી એકારો દીપડો હોય શકે. દીપડી આગળ હોય દીપડો આવ્યો મનાવો. આ જોયો પહેલા અહીં તો આખું ફેમિલી છે. એની માથે એક બેઠો હે ભાઈ ને થોડું ઘણું એવું એડજસ્ટ કરી લેવાનું. જે કહું ઓની માથે બેઠો 2 સાઈડ આવે લીમડા ઉપર. લીમડા હું ઝાડવા એ લંબાઈ વીની એનો ને ઉપર બેઠો જો. હા મને તો નથી દેખાતો. તમને દેખાતો હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે છે ને રોજડા ભાઈ હાલો ધીરે ધીરે હાલો. હાલો 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 રોજડા ભાઈ. ઓલા ખાડામાં ન જતા હો. આ 2 માણસ સફરમાં નીકળ્યા. सही पकड़े हैं. સાબર જોયા, સિંહ જોયા, દીપડા જોયા ને છેલ્લે નીલગાય જોઈ.
150 પૂરા. ઊભા થાવ. તો રિયલ સિંહ જોઈએ હોય ને હવે જોવા જવાનો છે ઓર્ગોનિક સિંહ. ઓર્ગેનિક હાલો કઈ એટલે કઈ ના આરજેભાઈ મજા આવી ગીરમાં? કાંઈ ના કરે 150 રૂપિયા વસૂલ. ખાવાનું પૂરું ન મળે એટલે બાકી જે આમ રિયલ મળ્યા હોય ને જંગલમાં તો જ મજા આવે. તો જ મજા આવે. લીગલી તો અમે નો મળે. ઇલીગલ જ રાતે તમે જાઓ ને હા તો જ અલગ જ મજા આવે. મિત્રો શોપ તો કાચની અંદર છે, દિવાલની અંદર છે, પણ એક ટી શર્ટ હારું અહીં બહાર છે. જો કોને આટું રાખ્યું છે? અરે કહેના ક્યાં ચાહતે હો? દેવળિયાનું લોકેશન જબરું લાગે છે. ભાઈ છે ને ફોટો પાડવામાં જ નવરો જ નથી થતો. તો ફાઇનલ છે ને આપણે જીપ્સી મળી ગઈ છે ને આપણે જવું છે આમ ચક્કર મારવા માટે. તો જો ભાઈ એસકે ભાઈ બે ગયા. ભાઈ એસી બેસી ચાલુ કરો ભાઈ કઈક. દેશી છે ભાઈ અહીંયા દેશી છે ભાઈ એસી નથી. ચાલો તો ફાઇનલી સિંહ દર્શન થઈ ગયા ને હવે ભાગવું છે. તો લેટ્સ ગો. છે ને પેટ્રોલ પંપે જો ગાડી ઊભી રાખી છે, આપણે દબાણ થઈ ગયું છે. સમજી ગયા ને તમે? પ્લાનમાં છે ને થોડોક ચેન્જ આવ્યો છે. હવે છે ને આ દિવસ બીચ ઉપર જવું છે. સનસેટ જુઓ ભાઈ. રામભાઈ સારું. હવેશભાઈ પરેશભાઈ બધા કલેજા ભેરા થયા છે. માલિક નહીં હોય તો નહીં ચાલે, પણ નબળું તો નહીં ચાલે. ટ્રેન્ડિંગમાં આવે હમણાં ધીરે ધીરે. હો ભાઈ હવેશભાઈ જુઓ તો તમારા મોબાઈલમાં ઓલા મુડકા દેખાય છે કે નહીં? તમે શું તો ભાઈ કેટલા જણા છે? કેટલા બેઠા જરાક જોઉં તો અલ્ટ્રા અંદર આજે આપણે ખબર પડી. ટેન્શન બા હે ને વિડિયો છે લેફ્ટ છે, આ ઉપર લેફ્ટ આપણે છે ને ફોટોમાં જોઈએ. ફોટોમાં હે ને ભાઈ 1 સુધીનું છે આ, બરાબર? વાહ ભાઈ એટલે માણસો દેખાય છે તમારે અંદર કેટલા બેઠા છે? વાહ ભાઈ વાહ. જમવા બેઠા લાગે આમાં તો નિલેશભાઈ, જમવા બેઠા લાગે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આદરી બીચ ઉપર આવ્યા છે ને અહીંનો નજારો નેક્સ્ટ લેવલનો છે. તો બધા મિત્રો છે ને હવે ગાડી બાજુ ભાગ્યા છે. જનકભાઈ આવ્યા હતા ને ત્યારે મને માલદીવનો ફોન આવ્યો. નિલેશભાઈ આ શું કરો છો તમે? વિડીયો બનાવો. ચાલુ રાખશો તમે કેમેરા ચાર્જ લાગે. આને કયો કેમેરા ગાડી એલા ઘરે આંકડો તો ગાઈસ દીકરા મીંડા જ છે એમ. કોઈ છે હવે. ફાઇનલી છે ને અમે માધવ હોટલમાં પૂગી ગયા. 2-3 વાર આવ્યા અહીં. હવે છે ને વિડીયો એન્ડ જ કરી દેવો છે. નક્કી કરી લીધું છે આખે લગી. તો મિત્રો આજના વિડીયોમાં તમને કેવી મજા આવી લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને જય શ્રી રામની કમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળીએ તમને બીજા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.